વાત કરીએ ક્લાસમાં ઘોષિત કરેલા ચલ અને વેરિયેબલનું વર્ગીકરણ. ચલ એટલે કે વેરિયેબલનું વર્ગીકરણ. અહીં આપણે વાત કરીએ લોકલ વેરિયેબલ. જે વેરિયેબલ ચલ મેથડ કે બ્લોકની અંદર વ્યાખ્યાયિત કરેલા હોય તેને લોકલ વેરિયેબલ કહેવામાં આવે છે. મેથડના નિયમાનુસાર પ્રાચલો પણ લોકલ વેરિયેબલ છે. જ્યારે બ્લોકની શરૂઆત થાય છે ત્યારે તેનું નિર્માણ થાય છે અને જ્યારે મેથડ કે બ્લોકનો અંત આવે છે ત્યારે તેનો નાશ થાય છે. લોકલ વેરિયેબલ પૂર્વ નિર્ધારિત કિંમતોની શરૂઆત થતી નથી. પૂર્વ નિર્ધારિત કિંમતોથી એટલે કે ઇનિશિયલાઇઝ કરેલી હોય એવી રીતે થતી નથી. ઇન્સ્ટાન્સ વેરિયેબલ. ઇન્સ્ટાન્સ વેરિયેબલ એ કોઈ ક્લાસ પણ મેથડની બહાર વ્યાખ્યાયિત કરેલા ચલ છે. આ ચલ જ્યારે ઓબ્જેક્ટ નિર્મિત થાય છે ત્યારે હીપ વિસ્તારમાંથી મેમરીની ફાળવણી થાય છે. ઇન્સ્ટાન્સ વેરિયેબલને પૂર્વ નિર્ધારિત કિંમતો આરંભમાં આપવામાં આવે છે એટલે કે તેને ઇનિશિયલાઇઝ કરવામાં આવે છે. ઇન્સ્ટન્ટ મેથડ માટે એવું કહી શકાય કે જ્યારે જરૂર પડે છે ત્યારે તમે ઓબ્જેક્ટ બનાવો છો અને ત્યારે એને હીપ વિસ્તારમાંથી મેમરીની ફાળવણી પણ કરવામાં આવે છે. વાત કરીએ ક્લાસ વેરિયેબલ. ક્લાસ વેરિયેબલને કોઈ ક્લાસની અંદર મેથડની બહાર સ્ટેટિક ચાવીરૂપ શબ્દ સાથે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આ ચલને ક્લાસ દીઠ ફક્ત એકવાર મેમરીની ફાળવણી થાય છે અને તેના બધા ઓબ્જેક્ટ વડે તે વાપરી શકાય છે. ક્લાસ વેરિયેબલને પૂર્વ નિર્ધારિત કિંમતો આરંભમાં આપવામાં આવે છે. પોલીમોર્ફિઝમ. મેથડ ઓવરલોડિંગ. આપણે ઓબ્જેક્ટ બનાવવાના પ્રથમ બે પગલાં ડિક્લેરેશન અને ઇન્સ્ટાન્શિએશન વિશે અભ્યાસ કર્યો. ત્રીજું પગલું પ્રારંભિક કિંમત આપવાનું છે એટલે કે ઇનિશિયલાઇઝેશન. આ માટે કન્સ્ટ્રક્ટરના ઉપયોગની જરૂર પડે છે. આપણે કન્સ્ટ્રક્ટર વિશે શીખીએ તે પહેલાં આપણે જાવામાં પોલીમોર્ફિઝમનું અમલીકરણ કઈ રીતે શક્ય બને તે બાબત જોઈએ. અહીંયા પોલીમોર્ફિઝમ જે શબ્દ આવ્યો એની માટે 11મા ધોરણમાં આપણે મોર્ફિઝમ શબ્દથી પરિચિત હતા. મોર્ફિંગ એટલે એક વસ્તુમાંથી એક આકારમાંથી બીજા આકારમાં પરિવર્તિત થવું. એની માટે આપણે એવું શીખ્યા હતા કે કોઈ પણ એક આકાર હોય, ધારો કે સર્કલ છે, એમાંથી ચોરસ બનતું બતાવવું. એટલે કે કોઈ એક મોઢામાંથી બીજા મોઢાનું, એક ફેસમાંથી બીજો ફેસ થઈ જવો, એ જે પ્રક્રિયા છે એને મોર્ફિંગ કહેવાય. અહીંયા પોલીમોર્ફિઝમનો મતલબ થાય છે અનેક સ્વરૂપ, બહુરૂપતા. એક્ઝામ માટે ખાસ એટલે કે એક જ નામ સાથે જુદી જુદી મેથડ જાવામાં એક જ નામ ધરાવતી પણ અલગ અલગ સિગ્નેચર સાથેની વિવિધ મેથડ હોઈ શકે છે. આને મેથડ ઓવરલોડિંગ કહેવામાં આવે છે. મેથડની સિગ્નેચર એ મેથડનું નામ, પરત કિંમતનો પ્રકાર, ઓબ્જેક્ટ કે બેઝ પ્રકારના પ્રાચલોની યાદીનો સમૂહ છે. બીજું એવું કહે છે કે ઉદાહરણ તરીકે 2 પૂર્ણાંક સંખ્યામાંથી મહત્તમ, 3 પૂર્ણાંક સંખ્યામાંથી મહત્તમ અને 3 ડબલ પ્રિસિઝન ધરાવતી અપૂર્ણાંક સંખ્યામાંથી મહત્તમ કિંમત શોધવા માટે કોઈ વ્યક્તિને એક સરખા પ્રકારની પણ જુદી જુદી સંખ્યાઓ ઉપર કાર્ય કરવું પડે છે. આ પરિસ્થિતિમાં જાવા એક સમાન નામ પણ અલગ અલગ પ્રાચલો સાથે મેથડ બનાવવાની સગવડ પૂરી પાડે છે. મહત્તમ સંખ્યા શોધવામાં કોઈ ઓબ્જેક્ટ બનાવવાની જરૂર નથી. આથી તેને સ્ટેટિક મેથડ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. ઉદાહરણ તરીકે સ્ટેટિક ઇન્ટીજર માર્ક્સ. હવે અહીંયા ઇન્ટીજર ડેટા ટાઈપ આપેલું છે, એક્સ વેરિયેબલ બનાવ્યો, ઇન્ટીજર વાય. એવી જ રીતે સ્ટેટિક ઇન્ટીજર મેક્સિમમ, આમાંથી મેક્સિમમ શોધશે ઇન્ટીજર એક્સ, વાય એન્ડ ઝેડ. સ્ટેટિક ડબલ મેક્સિમમ, ડબલ એક્સ, ડબલ વાય અને ડબલ ઝેડ. પહેલી 2 પૂર્ણાંક સંખ્યાઓમાંથી મહત્તમ મેક્સિમમ નંબર શોધશે એક્સ અને વાયમાંથી, પછી એક્સ વાય ઝેડમાંથી શોધશે. એવી જ રીતે એક્સ વાય ઝેડમાંથી અપૂર્ણાંક સંખ્યા પણ શોધશે. આકૃતિમાં અહીંયા કોડ લિસ્ટિંગ એક આપેલું છે જેનાથી એ વધારે આપણે શીખી શકીએ છીએ કે મેક્સ મેથડનો અહીંયા ઉપયોગ કરવાનો અને વિનિયોગનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીએ. અહીં જણાવેલ પ્રાચલો પ્રમાણે લીટી છાપવા માટે પોલીમોર્ફિઝમનો ઉપયોગ કરીએ. કોઈપણ પ્રાચલ વિના પ્રિન્ટ લાઇન 40 વાર ઇઝ ઇક્વલ ટુ પ્રિન્ટ લાઇન ઇન્ટીજર n પર n વાર હેશ અક્ષરો, જ્યારે પ્રિન્ટ લાઇન ઇન્ટીજર n અને કેરેક્ટર ch n વાર જણાવેલા અક્ષર ch છાપે છે. આ એક પ્રોગ્રામ છે જેનું નામ છે પ્રિન્ટ
લાઈન, આપણે પ્રિન્ટ લાઈનને જોઈએ. આ છે પોલીડેમો. પહેલો ક્લાસ આપેલો છે પ્રિન્ટ લાઈન. લખાણમાં ધ્યાન રાખો PNL કેપિટલ છે. અહીંયા જ્યાં જ્યાં પ્રિન્ટ લાઈન 2-3 વખત ઉપયોગમાં લીધું છે, દર વખતે સ્પેલિંગને ખાસ ધ્યાનમાં રાખવાનું. સ્પેલિંગને એટલા માટે ધ્યાનમાં રાખવાનું કે આપણે ક્લાસ ડિક્લેર કરીએ છીએ. એટલે આ જે નામ હશે, મારે આખે ક્લાસ ટેમ્પલેટ કોઈને જો સોંપવાની થશે તો હું આનો ઉપયોગ કરીશ તો જ ક્લાસની ટેમ્પલેટ લઈ આવશે માટે. પછી કીધું છે સ્ટેટિક વોઇડ પ્રિન્ટ લાઇન. અહીંયા P પણ સ્મોલ છે ને L પણ સ્મોલ છે. એટલે આ આપણે પ્રિન્ટ લાઇન નામનું એક વિધેય રૂટીન બનાવીએ અને એની અંદર કિંમતોની સોંપણી કરીએ. હવે એની અંદર કિંમતો શું મૂકીશું તો કે છે છગડિયા કૌંસની અંદર આ પ્રિન્ટ લાઇનની અંદર શું મૂક્યું છે એ જણાવે છે. ફોર લૂપ લીધી છે, ઇન્ટીજર I = 0, I ને 40 કરતાં નાના કીધા છે ને I++. ફોર લૂપથી આપણે બધા જ પરિચિત છીએ કે ફોર લૂપની અંદર અહીંયા 0થી શરૂ કરી 40થી નાના અને દર વખતે આઈની કિંમતમાં 1નો ઉમેરો કરશે. system.out.print શું પ્રિન્ટ કરશે? સિંગલ કોટમાં લખેલું છે =. હવે અહીંયા આપણે કામ કરાવીએ system.out.println, રાઈટ. બીજો પાર્ટ આપેલો છે સ્ટેટિક વોઇડ પ્રિન્ટ લાઇન n. આ ખાલી હતો જેને આપણે કિંમત અને શું છાપવું છે તે પણ આપી દીધું. સ્ટેટિક વોઇડ પ્રિન્ટ લાઇનને ઇન્ટીજર n નામનું વેરિયેબલ આપ્યું છે. n ને કોઈ કિંમત નથી આપી હજુ. એટલે અહીંયા આપણે ફોર લૂપ લઈ લઈએ. ઇન્ટીજર I = 0, I n કરતાં નાના છે અને I++. હવે system.out.println અહીંયા સિંગલ કોટમાં આપણે આપી દીધું છે હેશની સાઇન. એટલે કે દર વખતે હેશ સાઇન છાપશે ક્યાં સુધી? n સંખ્યા જેટલું. nની સંખ્યા હજુ આપણે આપી નથી. સ્ટેટિક વોઇડ પ્રિન્ટ લાઇન કેરેક્ટર ch ઇન્ટીજર n. ફોર લૂપ લઈએ. ઇન્ટીજર I = 0, એના પછી I ની લેન્થ કેટલી? n કરતાં નાની અને I++. system.out.print ch એટલે કે કેરેક્ટર અહીંયા મૂકી દીધો, પણ કેરેક્ટરને આપણે કિંમત કોઈ જ આપી નથી. એટલે કેરેક્ટર શું છપાવું છે એ પણ નથી આપ્યું અને n કેટલું છપાવશું તે પણ આપ્યું નથી. system.out.println એટલે અહીંયા આપણે 3 વસ્તુ જોઈ. એક કે જેની અંદર આપણે કિંમત પણ આપી અને શું છપાવવું છે આપ્યું. બીજાની અંદર કિંમત નથી આપી, શું છપાવવું છે હેશ એ આપ્યું છે. અહીંયા કિંમત પણ નથી આપી અને શું છપાવશું તે પણ આપ્યું નથી. પ્રોગ્રામનું નામ છે પોલીડેમો. P સ્મોલ છે, D કેપિટલ છે. અહીંયા તમે જે લખો એ જ ફાઇલનું નામ રહેવું જોઈએ, મેઇન રૂટીન વાળું. પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ s. પ્રિન્ટ લાઇન. આ પ્રિન્ટ લાઇન જે છે એ ખાલી ટેમ્પલેટની સોંપણી કરવામાં આવે છે. કોને? તો કે પ્રિન્ટ લાઇનને. એટલે પ્રિન્ટ લાઇનની અંદર આ એક ટેમ્પલેટ પ્રિન્ટ કરાવી દીધી. આ એટલે શું? તો કે 40 વસ્તુ છાપશે = નિશાની. એવી જ રીતે પ્રિન્ટ લાઇન ડોટ પ્રિન્ટ લાઇન એ આ પ્રિન્ટ લાઇન જેની અંદર સંખ્યા આપેલી નથી. આપણે સંખ્યા આપી દીધી 30, એટલે અહીંયા 30 સંખ્યા લઈ લેશે. એટલે 30 સંખ્યાની સાથે સાથે શું કરશે? તો કે હેશ સાઇન છાપશે. ત્રીજી વસ્તુ પ્રિન્ટ લાઇન ટેમ્પલેટ સાથે પ્રિન્ટ લાઇન. અહીંયા કેરેક્ટર છે પહેલાં અને પછી કિંમત છે. કેરેક્ટર આપીએ પ્લસ અને છપાઈએ 20. કરીએ પ્રોગ્રામને રન. અહીંયા તમે જોઈ શકો છો કે = ની નિશાની આ જે પહેલું પ્રિન્ટ લાઇન છે તે, આ હેશ સાઇન બીજી પ્રિન્ટ લાઇન છે તે, અને આ પ્લસ જે ત્રીજા પ્લસ અને 20 છે તે. અહીંયા આપણે આગળની વાત કરીએ. હમણાં જે આપણે પ્રોગ્રામ જોયું આ હતો પોલી ડેમો. એકમાં કિંમત અને બંને વસ્તુ આપવાની, એકલી કિંમત નહીં આપવાની, વસ્તુ આપવાની. એ કિંમત અને વસ્તુ બે બારથી આપી શકીએ. વાત કરીએ કન્સ્ટ્રક્ટરની. કન્સ્ટ્રક્ટર એક વિશેષ પ્રકારની મેથડ છે
જે નવા ઓબ્જેક્ટ નિર્મિત કરતા સમયે ઇન્વોક કરવામાં આવે છે. કન્સ્ટ્રક્ટર કોઈ પણ કાર્ય કરી શકે છે, પણ તે મુખ્યત્વે પ્રારંભિક કિંમતો આપવા માટે ઇનિશિયલાઇઝિંગ એક્શન રચવામાં આવે છે. આપણે અત્યાર સુધી વપરાશકર્તા વ્યાખ્યાયિત કન્સ્ટ્રક્ટર વિના ક્લાસનો ઉપયોગ કર્યો છે. દરેક ક્લાસના ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર હોય છે. કોઈવાર તેને ચલ વગરના કન્સ્ટ્રક્ટર તરીકે ઓળખવામાં આવે છે. ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કોઈ ચલ કે આર્ગ્યુમેન્ટ લેતા નથી. તે નવા બનાવેલા ઓબ્જેક્ટના એટ્રીબ્યુટને તેના ડેટા પ્રકાર પ્રમાણે પૂર્વ નિર્ધારિત કિંમતો આપે છે. કન્સ્ટ્રક્ટર અન્ય સામાન્ય મેથડથી નીચે જણાવ્યા પ્રમાણે અલગ પડે છે. કન્સ્ટ્રક્ટરનું નામ ક્લાસના નામ સમાન જ હોવું જોઈએ. કન્સ્ટ્રક્ટરને પરત પ્રકાર હોતો નથી. જ્યારે નવા પ્રક્રિયક વાપરીને ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે, ત્યારે કન્સ્ટ્રક્ટર અંતર્ગત રીતે એટલે કે ઇમ્પ્લિસિટી ઇન્વોક કરવામાં આવે છે. કન્સ્ટ્રક્ટર પ્રોગ્રામમાં અન્ય કોઈ પણ જગ્યાએ સ્પષ્ટ રીતે એક્સપ્લિસિટી ઇન્વોક કરવામાં આવતું નથી. અન્ય મેથડની જેમ કન્સ્ટ્રક્ટરને પણ ઓવરલોડ કરી શકાય છે. તે અલગ અલગ પ્રાચલોની યાદી સાથે શક્ય છે. ઉદાહરણ તરીકે આપણે નીચે જણાવ્યા પ્રમાણે રૂમ ઓબ્જેક્ટના એટ્રીબ્યુટને અલગ અલગ પ્રાચલોથી પ્રારંભિક કિંમતો આપવા માટે આ પોતાના કન્સ્ટ્રક્ટરો લખીએ. અહીંયા એક લેન્થ, વિડ્થ, હાઇટ અને નંબર ઓફ વિન્ડો વાળો પ્રોગ્રામ જોઈએ, જ્યાં હાઇટ ઓલરેડી આપી દઈશું અને નંબર ઓફ વિન્ડો પણ એની પણ કિંમત આપી દઈએ. પ્રોગ્રામનું નામ છે રૂમ કન્સ્ટ્રક્ટર ડેમો. અહીંયા આપણે પ્રોગ્રામ જોઈશું. કન્સ્ટ્રક્ટર અહીંયા છે પ્રોગ્રામ ક્લાસ રૂમ કન્સ્ટ્રક્ટર ડેમો. આ પ્રોગ્રામની અંદર અહીંયા જેમ કીધું છે તેમ કે ભાઈ આપણે અંદરથી હાઇટ એક આપીને મૂકીએ કિંમત અને નંબર ઓફ વિન્ડો પણ એક આપીને મૂકીએ. તો અહીંયા જ્યારે આપણે ફ્લોટ, લેન્થ, બાઇટ, નંબર ઓફ વિન્ડો, સ્ટેટિક ઇન્ટીજર, ટોટલ વિન્ડોઝ, એ જે પેટર્ન છે આપણા રૂમ ડેમો જેવી જ છે. એની અંદર બધું એમનું એમ છે. ફક્ત એક આપણે આટલી વસ્તુ મૂકી છે નવી કે ભાઈ નંબર ઓફ વિન્ડોઝ કેવી રીતે કાઉન્ટ કરશે. તો નંબર ઓફ વિન્ડોઝ ઇઝ ઇક્વલ ટુ n અને જેની અંદર ટોટલ વિન્ડોઝ પ્લસ ઇઝ ઇક્વલ ટુ n. આનો મતલબ એવો થાય કે જે બારીઓ હોય એની સંખ્યામાં ફેરફાર થાય તેમ જવાબમાં પણ ફેરફાર થશે. રૂમ ફ્લોટ h, ફ્લોટ w, લેન્થ l, વિડ્થ w, હાઇટ 10, નંબર ઓફ વિન્ડો 1 અને ટોટલ વિન્ડોઝ પ્લસ પ્લસ. દર વખતે વિન્ડોઝની સંખ્યા વધતી જશે. ડબલ એરિયાની અંદર આપણે મૂક્યું લેન્થ મલ્ટીપ્લાય બાય વિડ્થ. વોઇડ ડિસ્પ્લે system.out.println નંબર ઓફ લેન્થ પ્લસ લેન્થ, નંબર ઓફ અહીંયા વિડ્થ આપેલી છે, હાઇટ આપેલી છે ને નંબર ઓફ વિન્ડોઝ આપશે. એટલે કે રૂમ કન્સ્ટ્રક્ટર ડેમો. મેઇન સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ રૂમ R1 ઇઝ ઇક્વલ ટુ ન્યૂ રૂમ. અહીંયા આગળ આપેલા છે 16, 12.5 F. રૂમ R2 ઇઝ ઇક્વલ ટુ ન્યૂ રૂમ 20, 14, 12 અને બાઇટ 2. R1 ડોટ ડિસ્પ્લે, R2 ડોટ ડિસ્પ્લે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે વિન્ડોની સંખ્યા 1 મૂકી છે અને હાઇટ 10 મૂકેલી છે. એટલે આમાં જો તમે નવી કિંમત નહીં આપો તો એ જૂની કિંમત છાપશે. મતલબ જે આપણે બાય ડિફોલ્ટ અંદર મૂકેલી છે તે ઇનિશિયલ વેલ્યુ. અહીંયા આપણે બે જ વસ્તુ આપી છે, લેન્થ અને વિડ્થ. હાઇટ અને નંબર ઓફ વિન્ડો અહીંયા જૂના પ્રમાણે લેશે. જ્યારે R2 માટે ન્યૂ રૂમ કન્સ્ટ્રક્ટ કરીએ છીએ જેની અંદર લેન્થ, વિડ્થ, હાઇટ અને નંબર ઓફ વિન્ડો બધું જ નવું આપ્યું છે. હવે R1 ડોટ ડિસ્પ્લે અને R2 ડોટ ડિસ્પ્લે એટલે અહીંયાથી આ બે વસ્તુ જૂની અને બે વસ્તુ નવી છાપશે. અહીંયા હાઇટ 10 અને વિન્ડોઝ 1 એ આમાંથી લઈ આવ્યા. બાકીની વાત કરીએ તો અહીંયા ચારે ચાર વસ્તુ નવા પ્રમાણે છે. આની અંદર પૂર્વ નિર્ધારિત કિંમતો વાપરેલી નથી. વાત કરીએ ટોટલ નંબર ઓફ વિન્ડોઝ 3 એટલે કે આ બે અને અહીંયા આપણે એક બાય ડિફોલ્ટ મૂકેલી છે તે એટલે કે ટોટલ થઈ ગઈ 3 બારી. ટોટલ નંબર ઓફ વિન્ડો 3. જોઈએ આગળનો પ્રોગ્રામ. અહીંયા તમે જોઈ શકો છો પૂર્વ નિર્ધારિત કિંમત સાથેનો જે ફેરફાર છે તે.
ક્લાસ વપરાશકર્તા વ્યાખ્યાયિત કન્સ્ટ્રક્ટરની ગેરહાજરીમાં ઓબ્જેક્ટ ચલ વગરના ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટરનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. પૂર્વ નિર્ધારિત કિંમત એટ્રીબ્યુટને આપવામાં આવે છે અને તેમાં ક્લાસ વપરાશકર્તા વ્યાખ્યાયિત કન્સ્ટ્રક્ટર હાજરીમાં ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર ઉપલબ્ધ હોતા નથી. ચલ વગરના કન્સ્ટ્રક્ટર સાથેના ઓબ્જેક્ટને બનાવવા પ્રયત્ન કરવામાં આવે તો કમ્પાઇલર એરર પરત કરે છે. આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે આપણે નીચે જણાવ્યા પ્રમાણે વપરાશકર્તા દ્વારા વ્યાખ્યાયિત ચલ વગરનો કન્સ્ટ્રક્ટર પૂરો પાડવો જોઈએ, એટલે કે ક્લાસ નેમ, સાદો કૌંસ અને છગડીયો કૌંસ. આકૃતિમાં અહીંયા દર્શાવ્યા પ્રમાણે એરરનું નિરીક્ષણ કરો. રૂમ R3 ને ન્યૂ રૂમ કરી અને આપો. આ પ્રોગ્રામની અંદર આપેલી વસ્તુઓ એમની એમ છે, પણ જેની અંદર કિંમત પહેલાંને કંઈ જ નથી આપી, એટલે કે ખાલી કન્સ્ટ્રક્ટર ડિસ્પ્લે કરીએ છીએ. જેમ કે અહીંયા આપણે જોઈ શકીશું, પ્રોગ્રામને કરીએ કમ્પાઇલ અને મેળવીએ ગો. અહીંયા બે વસ્તુ આપી છે કિંમતો, પણ અહીંયા કંઈ જ છાપી નથી. રીઝન તો કે આપણે એને ખાલી ટેમ્પલેટ આપી છે. સાદો કૌંસ ચાલુ અને બંધ એટલે ખાલી ટેમ્પલેટ પ્રમાણે કામકાજ કરશે. ખાલી ટેમ્પલેટ એટલે શૂન્ય કિંમતો સહિત. જ્યારે એવી જ રીતે R2 ને આપણે કિંમતો આપી છે તો એ રૂમમાં કિંમતો સહિતનું કામકાજ કરશે. એક્સેસ કંટ્રોલ માટેના વિઝિબિલિટી મોડિફાયર્સ. એક્સેસ કંટ્રોલ સાથેના એટલે કે મેળવવા માટે જે શક્ય હોય તેવા એક્સેસ કંટ્રોલ દ્રશ્યતાની નિયંત્રણ બાબત છે. આથી એક એક્સેસ મોડિફાયર વિઝિબિલિટી મોડિફાયર તરીકે પણ ઓળખાય છે. જો મેથડ અથવા વેરિયેબલ બીજા ક્લાસમાં દ્રશ્યમાન હોય તો જ અન્ય ક્લાસમાં તેનો ઉલ્લેખ કરી શકાય છે. આ પ્રકારના નિર્દેશથી મેથડ અથવા તો વેરિયેબલને સુરક્ષિત રાખવા માટે આપણે 4 સ્તરના વિઝિબિલિટીનો ઉપયોગ જરૂરી સુરક્ષા પૂરી પાડવા માટે કરીએ છીએ. સુરક્ષા કે પ્રોટેક્શન્સના 4 P પબ્લિક, પેકેજ, પ્રોટેક્ટેડ અને પ્રાઇવેટ છે. પબ્લિક, પ્રોટેક્ટેડ અને પ્રાઇવેટ એક્સેસ મોડિફાયર ચલ કે મેથડના પ્રકાર પહેલાં વપરાય છે. જ્યારે કોઈ પણ મોડિફાયર વાપરેલો ન હોય ત્યારે તે પૂર્વ નિર્ધારિત પ્રકારની વિઝિબિલિટી પેકેજ છે જેનો ક્લાસમાં સમાવેશ થાય છે. પેકેજ વિવિધ ક્લાસને વ્યવસ્થિત રૂપ આપવા માટે વપરાય છે. આ માટે સોર્સ ફાઇલમાં પેકેજ વિધાન સૌથી પ્રથમ કોમેન્ટ ન હોય અને બ્લેન્ક લીટી ન હોય તે રીતે ઉમેરવામાં આવે છે. જ્યારે ફાઇલમાં પેકેજ વિધાન ન હોય ત્યાં ફાઇલમાં વ્યાખ્યાયિત ક્લાસને ડિફોલ્ટ પેકેજમાં રાખવામાં આવે છે. પેકેજ વિધાનની વાક્ય રચના નીચે પ્રમાણે છે. પેકેજ પ્રકાર જોઈએ. એક્સેસ મોડિફાયર અને વિઝિબિલિટી. સૌથી પહેલું મોડિફાયર છે પબ્લિક, પછી છે ડિફોલ્ટ પેકેજ કે તમે કંઈ ન લખો, પબ્લિક, પ્રોટેક્ટેડ કે પ્રાઇવેટ, તો એ પેકેજ પ્રકારનું બની જાય છે. થર્ડ નંબરનું છે પ્રોટેક્ટેડ અને લાસ્ટ વન છે પ્રાઇવેટ. હવે એની વિઝિબિલિટી કેવી છે તો કે પબ્લિકની જે છે તે વાઇડેસ્ટ એટલે કે વિશાળ. પબ્લિક પેકેજની સૌથી વધુ મેળવવા માટે શક્ય એવા વેરિયેબલ મેળવી શકો છો. ડિફોલ્ટ પેકેજમાં એવું કહી શકાય કે પબ્લિક કરતાં ઓછું અને પ્રોટેક્ટેડ કરતાં વધારે વિઝિબિલિટી હોય છે. જ્યારે પ્રોટેક્ટેડનું જે સ્તર છે એ 3જા નંબરનું પ્રોટેક્શન છે, એટલે કે પેકેજ કરતાં ઓછું પણ પ્રાઇવેટ કરતાં વધારે હોય છે. હવે સૌથી પહેલાં આપણે જોઈએ પબ્લિક. કોઈપણ મેથડ કે ચલ કે જે ક્લાસમાં વ્યાખ્યાયિત કરેલા હોય તેમાં જ તે ઉપલબ્ધ વિઝિબલ છે. જો આપણે ક્લાસની બહાર બધા ક્લાસમાં ઉપલબ્ધ બનાવવા ઈચ્છતા હોઈએ તો તે મેથડ અથવા ચલને પબ્લિક એક્સેસ માટે ઘોષિત કરો. આ સૌથી વધારે શક્ય એક્સેસ છે. તે અન્ય પેકેજમાં વ્યાખ્યાયિત ક્લાસને પણ વિઝિબિલિટી પૂરી પાડે છે. પબ્લિક એક્સેસ આપવા માટે ચલ કે મેથડના પ્રકાર પહેલાં પબ્લિક એક્સેસ મોડિફાયર વાપરો. ઉદાહરણ તરીકે પબ્લિક ફ્લોટ લેન્થ, પબ્લિક ડબલ એરિયા. અહીં એ નોંધશો કે પબ્લિક ચલ અને મેથડ બધી જ જગ્યાએથી વિઝિબલ હોય છે અને આથી તે અન્ય સોર્સ ફાઇલ કે અન્ય પેકેજમાંથી પણ એક્સેસ કરી શકાય છે. આપણે દરેક વ્યક્તિને ઉપલબ્ધ બનાવવા માટે મેઇન મેથડ સાથે પબ્લિક ચાવીરૂપ શબ્દનો ઉપયોગ કર્યો છે. એક્ઝામ્પલ આપેલું છે પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ ARGS અને પછી છગડીયા કૌંસમાં આખું આપણે પ્રોગ્રામ લખતા હોઈએ છીએ. બીજા પ્રકારનું જોઈએ કે પેકેજ. કોઈ પણ મોડિફાયર વિના, એટલે કે આ પેકેજ કેવું છે કે જ્યારે તમે કોઈ પણ મોડિફાયર્સ ન લખો તો એની જાતે આવી જાય. આ બીજા સ્તરનો એક્સેસ છે જેને કોઈ નિશ્ચિત નામ નથી.
તે ઘોષિત કરવાના વિધાનમાં કોઈપણ પ્રકારના એક્સેસ મોડિફાયરની ગેરહાજરી વડે જણાવવામાં આવે છે. આ ડિફોલ્ટ સ્તરનું પ્રોટેક્શન રક્ષણ છે. તેનો વિસ્તાર પબ્લિક ચલ કરતાં ઓછો છે. પેકેજમાં બધી જગ્યાએથી ચલ કે મેથડને એક્સેસ કરી શકાય છે કે જ્યાં ક્લાસનો સમાવેશ થયેલો છે, પણ તે પેકેજની બહાર નહીં. અહીં નોંધ કરશો કે સોર્સ ફાઇલ પેકેજ વિધાન વિનાની હશે. તે પેકેજ સાથેની પૂર્વ નિર્ધારિત ગણવામાં આવશે. આથી અત્યાર સુધીના આપણા પ્રોગ્રામમાં તે પબ્લિક બરાબર જ છે. આકૃતિ 8.9માં દર્શાવેલા પ્રોગ્રામને સંદર્ભ લો તો અહીં રેક્ટેંગલ ક્લાસમાં બે એટ્રીબ્યુટ છે, લેન્થ અને વિડ્થ. તેની અનેક મેથડ પણ છે. આપણે કોઈ પણ એટલે અહીંયા જે પ્રોગ્રામ આપેલું છે તેની અંદર એ જે મેળવવા માટે શક્ય વસ્તુને આપણે પ્રાઇવેટ કે રેક્ટેંગલમાં એવું કીધું છે કે લેન્થ વિડ્થ તેની મેથડ પણ છે. કોઈ પણ મોડિફાયર શબ્દ વિના વાપર્યા નથી. આથી તેનું પૂર્વ નિર્ધારિત અહીંયા પેકેજ થાય છે. અહીંયા એક પ્રોટેક્શન જે પૂરું પાડે છે એને એક્સેસ કરવા માટે રેક્ટેંગલની અંદર કોઈ પણ નામ નથી લખ્યું. માટે એ કેવા પ્રકારનું છે તો કે પેકેજ પ્રકારનું બને છે. આને કારણે લીધે સોર્સ ફાઇલ પૂર્વ નિર્ધારિત પેકેજ વ્યાખ્યાયિત છે. અન્ય ક્લાસ રેક્ટેંગલ ડેમોને સીધા મેળવી શકાય છે. અહીંયા રેક્ટેંગલ ડેમો નામનો એક પ્રોગ્રામ છે. અહીંયા વિઝિબિલિટીની વાત કરીએ તો પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન છે. જ્યારે અહીંયા કંઈ જ ક્લાસ નથી લખ્યું, રેક્ટેંગલ છે, એટલે આખા ક્લાસમાં બધેથી મેળવી શકાય તેવી રીતનું બનશે. કારણ કે અહીંયા ક્લાસ જે છે આપણે પબ્લિક ક્લાસ લખીએ છીએ, એની જગ્યાએ ખાલી પબ્લિક ક્લાસ ખાલી ક્લાસ અને રેક્ટેંગલ માટે પેકેજ પ્રકારનો પ્રોગ્રામ થશે. વાત કરીએ પ્રોટેક્ટેડ. આ સ્તરના પ્રોટેક્શનનો ઉપયોગ ફક્ત સબક્લાસને એક્સેસ કરવા માટે અથવા ફ્રેન્ડ તરીકે ઘોષિત કરેલી મેથડ સાથે સહિયારા ઉપયોગ માટે થાય છે. આથી અગાઉ જણાવેલા બંને સ્તર કરતાં વિઝિબિલિટી ઓછી છે, પણ ચોથા સ્તરની પ્રાઇવેટમાં પૂરી પાડવામાં આવેલી પૂર્ણ ગુપ્તતા કરતાં વધુ છે. પ્રોટેક્ટેડ પ્રોટેક્શનનો ઉપયોગ આપણે જ્યારે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ખ્યાલ ઇનહેરિટન્સ વાપરશું ત્યારે વધારે સુસંગત જણાશે. અહીંયા એવું કહે છે કે જે પ્રોટેક્શન છે, પ્રોટેક્ટેડ નામનું ક્લાસ, એમાં વિઝિબિલિટી જે છે એ પ્રાઇવેટ એકદમ જે પ્રાઇવેટ છે એના કરતાં વધારે છે, પણ પબ્લિક કરતાં ઓછી છે. હવે વાત કરીએ આપણે છેલ્લું એટલે કે પ્રાઇવેટની. પ્રાઇવેટ કક્ષાનું પ્રોટેક્શન વાપરવાની સૌથી ઉચ્ચ કક્ષાનું પ્રોટેક્શન મેળવી શકાય છે. તે સૌથી ઓછી દૃશ્યતા પૂરી પાડે છે. પ્રાઇવેટ મેથડ અને ચલને ક્લાસની અંદર જ વ્યાખ્યાયિત મેથડ દ્વારા સીધા એક્સેસ કરી શકાય છે. તે અન્ય કોઈ પણ ક્લાસ દ્વારા જોઈ શકાતા નથી. આ બહુ જ પ્રતિબંધિત જણાય, પણ હકીકતમાં તે સામાન્ય રીતે વપરાતા પ્રોટેક્શનનું સ્તર છે જે ડેટા એન્કેપ્સ્યુલેશન પૂરું પાડે છે, દુનિયાની નજરમાંથી ડેટાને છુપાવે છે અને તેની ખોટી રીતની ગણતરીને મર્યાદામાં રાખે છે. જે ઘટક સીધા કોઈપણ સાથે તેના સબક્લાસમાં સમાવેશ સાથે સહિયારું ન હોય તે પ્રાઇવેટ છે. ડેટા એન્કેપ્સ્યુલેશન પૂરો પાડવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ શક્ય એટલું વધારેમાં વધારે ડેટાને પ્રાઇવેટ કરવાનો છે. તે તેની રચનાને તેના અમલીકરણની ક્રિયાથી અલગ રાખે છે અને તેનું કાર્ય કરવા માટે કોઈ ક્લાસ કે અન્ય ક્લાસની માહિતી જણાવવાની જરૂરિયાતને ઓછામાં ઓછી કરે છે. ડેટા એન્કેપ્સ્યુલેશનનો મતલબ એવું થાય છે કે આપણે 11મા ધોરણમાં સિન્ફિગમાં ચોક્કસથી ભણી ગયા કે એન્કેપ્સ્યુલેટ કરે એટલે એક આખું ગ્રુપ તૈયાર થઈ જાય અને એની અંદર બધા જેટલા પણ આપણે એક લેયર્સ હોય એ લેયર્સ અંદર આવી જાય. જ્યારે તમે બહાર કોઈ પણ પ્રક્રિયા કરો તો એ લેયર્સ એનાથી અલિપ્ત રહે છે, એટલે કે એને બહારની કોઈ અસર થતી નથી. માટે એન્કેપ્સ્યુલેશન જે છે એ ડેટાને સૌથી વધારે પ્રાઇવેટ કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. હવે અહીંયા બીજો એક પ્રોગ્રામ આપ્યો છે જ્યાં લેન્થ તથા વિડ્થને પ્રાઇવેટ ઘોષિત કરી અને પ્રાઇવેટ સભ્યો તે જ ક્લાસમાં સીધા ઉપલબ્ધ નથી. આવો એક પ્રોગ્રામ છે જેનું નામ છે રેક્ટેંગલ વિઝિબિલિટી. આ પ્રોગ્રામ છે જેનું નામ છે રેક્ટેંગલ. અહીંયા આપણે પ્રાઇવેટ ઘોષિત કરી દીધા શેને, લેન્થને અને વિડ્થને. રેક્ટેંગલ બરાબર ડબલ એક્સ અને ડબલ વાય. એક્સ અને વાય આપી દઈએ. ડબલ એટલે કે અપૂર્ણાંક સંખ્યા ડિક્લેર કરીએ. લેન્થ ઇઝ ઇક્વલ ટુ એક્સ અને વિડ્થ ઇઝ ઇક્વલ ટુ વાય આપણે મૂકી દીધું. હવે આપણે રેક્ટેંગલની એક ટેમ્પલેટ ખાલી બનાવી દઈએ.
ડબલ એરિયા લઈ લઈએ જેની અંદર રિટર્ન લેન્થ મલ્ટીપ્લાય બાય વિડ્થ. વોઇડ ડિસ્પ્લે લઈ લઈએ, ડિસ્પ્લેની અંદર સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન રેક્ટેંગલ વિથ લેન્થ ઇઝ ઇક્વલ ટુ અહીંયા લેન્થ છપાવશું ને અહીંયા વિડ્થ છપાવશું. રેક્ટેંગલ વિઝિબિલિટી એટલે કે પ્રોગ્રામનું નામ પણ એ જ રહેશે, રેક્ટેંગલ વિઝિબિલિટી. મેઇન ક્લાસમાં પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન. રેક્ટેંગલ RECT1 RECT1 ઇઝ ઇક્વલ ટુ ન્યૂ રેક્ટેંગલ. રેક્ટેંગલ RECT2 ઇઝ ઇક્વલ ટુ ન્યૂ રેક્ટેંગલ 10 અને 15. RECT1 ડોટ ડિસ્પ્લે, RECT2 ડોટ ડિસ્પ્લે. એટલે કે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન એરિયા ઓફ રેક્ટેંગલ વિથ લેન્થ RECT2 ડોટ લેન્થ અને RECT2 ડોટ વિડ્થ, RECT2 ડોટ એરિયા. એટલે અહીંયા આપણે એરિયા પણ છપાવીએ, લેન્થ અને વિડ્થ પણ છપાવીએ. હવે જોઈએ લેન્થ અને વિડ્થને આપણે પ્રાઇવેટ ઘોષિત કરેલા છે તો આપણે પ્રોગ્રામને કમ્પાઇલ કર્યો એટલે કમ્પાઇલેશન એરર બતાવી. લેન્થ હેઝ પ્રાઇવેટ એક્સેસ ઇન અ રેક્ટેંગલ. રેક્ટેંગલ પ્રોગ્રામની અંદર એને પ્રાઇવેટ ઘોષિત કરેલા છે માટે એ આપણને મેળવી શકાશે નહીં. અહીંયા લેન્થ પર એરો બતાવે છે, અહીંયા વિડ્થ પર એરો બતાવે છે, એટલે કે આ બંને વસ્તુ આપણે મેળવી શકીશું નહીં. ક્લાસ મેથડ વડે અહીંયા જે બતાવે છે લેન્થ હેઝ પ્રાઇવેટ એક્સેસ ઇન અ રેક્ટેંગલ. આ પ્રોગ્રામની અંદર એને પ્રાઇવેટ આપણે ઘોષિત કરેલા છે જે આપણા મેળવવાથી શક્ય નથી. તો અહીંયા આપણે બે મેથડ ગેટ લેન્થ અને ગેટ વિડ્થ ઉમેરી દઈએ. આપણે એક પ્રોગ્રામ જોઈએ જેની અંદર ગેટ લેન્થ અને ગેટ વિડ્થ ઉમેરી અને એના વિઝિબિલિટી બદલી નાખીએ. એ વિઝિબિલિટી બદલી નાખવાથી શું થશે તો કે આ એ જ પ્રોગ્રામ છે જ્યાં આપણે બે વસ્તુ નવી ઉમેરી જેની અંદર આપણે આપેલું છે ડબલ ગેટ લેન્થ અને ગેટ વિડ્થ, રિટર્ન લેન્થ અને રિટર્ન વિડ્થ. લેન્થની કિંમત મેળવી આપશે અને વિડ્થની કિંમત પણ મેળવી આપશે. હવે એ જ પ્રોગ્રામને તમે રન કરો તો અહીંયા તમને આ રીતનું પરિણામ બતાવશે. પહેલામાં આપણે કોઈ જ કિંમતો આપેલી નથી, ખાલી ટેમ્પલેટની સોંપણી કરી છે RECT1માં. તો RECT1માં બાય ડિફોલ્ટ 0.0 બતાવશે, ડેટા ટાઈપ ડબલ છે માટે પોઈન્ટમાં બતાવે છે. રેક્ટેંગલ વિથ લેન્થ હવે લેન્થ બતાવશે કારણ કે આપણે ગેટ લેન્થ આપી દીધું, ગેટ વિડ્થ આપી દીધી. હવે આપણે જોઈએ એક્સેસર અને મ્યુટેટર મેથડ. જ્યારે આપણે ડેટાને પ્રાઇવેટ ઘોષિત કરીએ અને તેના એક્સેસ મર્યાદિત કરીએ છીએ ત્યારે આપણો હેતુ અન્ય ક્લાસની મેથડ વડે તે સીધા એક્સેસ કરવાથી અથવા તેમાં ફેરફાર કરવાથી તેનું રક્ષણ કરવાનું છે. જો આપણે ડેટાનો ઉપયોગ અન્ય વ્યક્તિઓ દ્વારા માન્ય રાખતા હોઈએ તો આપણે એક્સેસર મેથડ લખીએ. જો આપણે આ ડેટામાં ફેરફાર અન્ય વ્યક્તિ દ્વારા માન્ય રાખતા હોઈએ તો આપણે એને મ્યુટેટર મેથડ લખીએ. એક્સેસરનો મતલબ વ્યક્તિને ફક્ત તેનો ઉપયોગ કરવા દેવાનો છે, મ્યુટેટરની અંદર એમાં ફેરફાર કરવા દેવાનો પણ છે. માન્ય પ્રણાલિકા પ્રમાણે એક્સેસર અને મ્યુટેટર મેથડના નામ ચલના નામનો પ્રથમ અક્ષર કેપિટલ બનાવીને તેના પૂર્વક તરીકે ગેટ અને સેટ લખવાથી આ પ્રણાલિકાને એક્સેસ મેથડ તરીકે ગેટર અને મ્યુટેટર મેથડ તરીકે સેટર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા ગેટ અને સેટ વસ્તુથી પરિચિત થઈએ. એટલે કે જો આપણે ગેટર અને સેટરનો ઉપયોગ કરવો હોય તો ગેટર મેથડને ગેટ લેન્થ જેને આપણે મેળવવાથી શક્ય બનાવવું હોય એનો પહેલો લેટર કેપિટલ લખી દો. એટલે લેન્થને આપણે L કેપિટલથી બનાવશું, વિડ્થને આપણે W કેપિટલથી બનાવીશું. જો આપણે ચલનો પ્રકાર બદલીશું તો તે અન્ય વપરાશકર્તાથી છૂપું રહેશે. તે એક્સેસર મેથડ ગેટ લેન્થના અમલીકરણમાં જ ફક્ત અસર કરશે. જો આપણે બીજી મેથડને ફક્ત ડેટા કિંમત વાંચવાની જ પરવાનગી આપવા ઈચ્છતા હોય તો આપણે ગેટર મેથડ વાપરવી જોઈએ. જો આપણે અન્ય મેથડને ડેટાની કિંમતમાં ફેરફાર કરવાની પરવાનગી આપવા ઈચ્છતા હોઈએ તો આપણે સેટર મેથડ વાપરવી જોઈએ. ઉદાહરણ તરીકે સેટ લેન્થ એટ્રીબ્યુટની કિંમત નીચે જણાવ્યા પ્રમાણે ચલ પ્રસાર કરીને સેટ કરવા માટે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. એટલે આપણે જો લેન્થની કિંમત બદલાવી હોય તો આપણે સેટ લેન્થનો ઉપયોગ કરવો પડશે. એક્સેસર અને મ્યુટેટર મેથડનો ઉપયોગ અન્ય ક્લાસના વપરાશકર્તા દ્વારા ચલને સીધા એક્સેસ કરવા અને તેમાં ફેરફાર કરવાથી અટકાવે છે. આ બાબતની આદત કેળવવી જરા મુશ્કેલ જણાય છે કારણ કે આપણી જરૂરિયાત પ્રમાણે દરેક ઇન્સ્ટન્સ વેરિયેબલ માટે આપણે ગેટ અને સેટ મેથડ લખવી પડે છે.
આ નાની અગવડ આપણને સરળતાથી કોડને ફરી વાપરવાની અને જાળવણીની ભેટ આપશે. હવે આપણી પાસે ટોપિક છે મેથડમાં પ્રાચલ તરીકે ઓબ્જેક્ટને પસાર કરવો, જેને આપણે અહીંયા કોર્સમાંથી કાઢી નાખેલું છે. આપણે એના પછી વાત કરીશું ઇનહેરિટન્સ. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા ઇનહેરિટન્સના ઉપયોગ વડે ફરી વાપરવાની લાક્ષણિકતા એટલે કે રીયુઝેબલ ફીચર્સ પૂરી પાડે છે. ઇનહેરિટન્સ આપણને હયાત ક્લાસને વિસ્તૃત કરીને વધારાના સામર્થ્ય સાથેનો નવો ક્લાસ બનાવવાની સગવડ આપે છે. ઇનહેરિટન્સ બે ક્લાસ વચ્ચે ઇઝા પ્રકારનો સંબંધ ધરાવતું મોડેલ છે. અહીંયા આપણી પાસે જાવા લેંગ્વેજની અંદર આવા 2-3 શબ્દો આવે છે, ઇઝ અ કાઇન્ડ ઓફ, હેઝ અ. યાદ રાખવું એક્ઝામ માટે ખાસ. ઇનહેરિટન્સ બે ક્લાસ વચ્ચે ઇઝા પ્રકારનો સંબંધ ધરાવતું મોડેલ છે. ઉદાહરણ તરીકે ક્લાસરૂમ એક રૂમ છે અને સ્ટુડન્ટ તે એક પર્સન છે. અહીં રૂમ અને પર્સનને પેરેન્ટ ક્લાસ કહેવામાં આવે છે અને ક્લાસરૂમ તથા સ્ટુડન્ટને ચાઇલ્ડ ક્લાસ કહેવામાં આવે છે. પેરેન્ટ ક્લાસને સુપર ક્લાસ અથવા બેઝ ક્લાસ પણ કહેવામાં આવે છે. એ જ પ્રમાણે ચાઇલ્ડ ક્લાસને સબક્લાસ અથવા તો એક્સટેન્ડ ક્લાસ પણ કહેવામાં આવે છે. જ્યારે બે ક્લાસ વચ્ચે ઇઝ અ પ્રકારનો સંબંધ હોય છે ત્યારે આપણે ઇનહેરિટન્સનો ઉપયોગ કરીએ છીએ. સામાન્ય ગુણધર્મો સુપર ક્લાસમાં રાખવામાં આવે છે. સબક્લાસમાં સુપર ક્લાસમાંથી બધા ઇન્સ્ટન્સ વેરિયેબલ અને મેથડ વારસામાં મળે છે અને પોતાના વધારાના વેરિયેબલ અને મેથડ હોઈ શકે. અહીં નોંધ કરશો કે સબક્લાસમાં કન્સ્ટ્રક્ટર વારસામાં મળતા નથી. ઉદાહરણ તરીકે રૂમ જેમ ક્લાસરૂમને પણ લેન્થ, વિડ્થ, હાઇટ અને નંબર ઓફ વિન્ડોના ચલ હોય છે. આ ઉપરાંત તેમાં બેન્ચીસની સંખ્યા અને દરેક બેન્ચીસના વિદ્યાર્થીઓને સમાવવાની ક્ષમતા પણ હોય છે. આ જ રીતે સબક્લાસ સુપરક્લાસની બધી જ મેથડ વારસામાં મેળવે છે અને તેને પોતાની વધારાની મેથડ પણ હોઈ શકે છે. અહીં સબક્લાસ ક્લાસરૂમની વધારાની મેથડ સો, ડિસ્પ્લે અને ગેટ સીટ્સ તેના કન્સ્ટ્રક્ટર મેથડ છે. આને સહેજ ઇઝી કરી દઈએ કે ભાઈ રૂમ હોય, આપણે કાચું કામ જો શીખીએ તે ટેમ્પલેટ જે હોય છે એ ટેમ્પલેટની અંદર આપણે મૂકી દીધું લેન્થ, વિડ્થ, હાઇટ અને નંબર ઓફ વિન્ડો જે દરેક રૂમને મળશે. પણ જ્યારે રૂમને આપણે ક્લાસરૂમ બનાવીએ છીએ તો આપણે એની અંદર બેન્ચીસો મૂકીશું. કેટલી બેન્ચીસો મૂકીશું અને એ બેન્ચીસની ક્ષમતા કેટલી છે તેના દ્વારા કેટલા સ્ટુડન્ટ એની અંદર બેસી શકશે એની આપણને સંખ્યા મળે. એટલે અહીંયા જે ક્લાસરૂમ નામનો ક્લાસ છે તેનો રૂમ નામના પેરેન્ટ ક્લાસમાંથી આવે છે, માટે એને ડિરાઇવ્ડ ક્લાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. સબક્લાસમાંથી સુપર ક્લાસ તરફ નિર્દેશ કરે છે. જુઓ અહીંયા ક્લાસરૂમ ફક્ત વધારાના એટ્રીબ્યુટ અને મેથડ જ દર્શાવે છે. નોંધ કરશો કે સબક્લાસ એ સુપર ક્લાસનો સબસેટ નથી. હકીકતમાં સબસેટ હંમેશા તેના સુપર ક્લાસ કરતાં વધારે માહિતી અને મેથડ ધરાવે છે. એ એટલા માટે વધારાની મેથડ ધરાવે છે ક્લાસરૂમ, કારણ કે રૂમ એ જો સુપર ક્લાસ હોય તો આ ચાઇલ્ડ ક્લાસ છે. રૂમ પેરેન્ટ ક્લાસ કરતાં ચાઇલ્ડ ક્લાસમાં માહિતી વધારે હશે. રીઝન એ કે રૂમને ચલો લેન્થ, વિડ્થ, હાઇટ અને નંબર ઓફ વિન્ડો છે, જ્યારે ક્લાસરૂમને તો એ તો છે જ લેન્થ, હાઇટ, વિડ્થ અને નંબર ઓફ વિન્ડોઝ, સાથે સાથે એને નંબર ઓફ બેન્ચીસ પણ છે અને નંબર ઓફ સીટ્સ ઓન ધ બેન્ચ, એટલે સીટ્સ કેટલી છે દર એક બેન્ચમાં એની માહિતી પણ છે. માટે આની પાસે 4 વસ્તુ છે, અહીંયા 6 વસ્તુ થઈ. પેરેન્ટ ક્લાસ પાસે હંમેશા ઓછું હોય, ચાઇલ્ડ ક્લાસ પાસે વધારાનું હોય છે, કારણ કે પેરેન્ટ ક્લાસમાંથી વારસામાંથી તો મેળવે જ છે, સાથે સાથે પોતાના વધારાના મેથડ પણ અંદર ઉમેરે છે. અહીંયા વધારાની મેથડમાં આપણે જોઈ લીધું કે વોઇડ શો, વોઇડ ડિસ્પ્લે અને ઇન્ટીજર ગેટ સીટ્સ. જ્યારે સબક્લાસનો ઓબ્જેક્ટ ઇન્સ્ટાન્શિએટ થાય છે ત્યારે ઇનહેરિટ થયેલા સાથે તેના બધા જ એટ્રીબ્યુટની મેમરી ફાળવવામાં આવે છે. અહીંયા આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સુપર ક્લાસ રૂમ અને સબક્લાસ ક્લાસરૂમના ઇન્સ્ટાન્સ દર્શાવે છે. R1 અને CR1, રૂમ 1 અને ક્લાસરૂમ 1. રૂમ 1માં લેન્થ, હાઇટ અને વિડ્થ, નંબર ઓફ વિન્ડો છે, જ્યારે આની અંદર લેન્થ, વિડ્થ, હાઇટ, નંબર ઓફ વિન્ડો, બેન્ચીસ અને એક બેન્ચીસમાં કેટલા વિદ્યાર્થીઓ સમાય તેની ક્ષમતા એટલે કે 3 છે. જાવામાં સબક્લાસ બનાવવા માટે ક્લાસ વ્યાખ્યાયિત ચાવીરૂપ શબ્દ એક્સટેન્ડ વાપરવામાં આવે છે, જે હયાત રૂમનો ઉપયોગ કરીને સબક્લાસ ક્લાસરૂમ બનાવીએ. હયાત રૂમનું કોડ લિસ્ટિંગ અહીંયા આપેલું છે. નોર્મલ આપણે જે રૂમ બનાવીએ છીએ એના જેવું જ છે. અગાઉ આપણે ચોક્કસથી બનાવી ચૂક્યા છીએ કે ભાઈ રૂમ નામ છે તો ફ્લોટ લેન્થ,
વિડ્થ, હાઇટ અને નંબર ઓફ વિન્ડોઝ છે. નંબર ઓફ વિન્ડોની સંખ્યા જૂની બાદ કરી અને નવી ઉમેરવાની પણ બતાવી દીધી. એનો એ આખો પ્રોગ્રામ કે ડિસ્પ્લે પણ થઈ જશે, એરિયા પણ આવી જશે. એના ઉપરથી બનાવીએ ક્લાસ એક્સટેન્ડ. એની અંદર આપણે શું મૂકીએ? ક્લાસ, ક્લાસરૂમ, એક્સટેન્ડ રૂમ, ઇન્ટીજર, નંબર ઓફ બેન્ચીસ, નંબર ઓફ સીટ બેન્ચ. ક્લાસરૂમ આખો આપી દીધો જેની અંદર એલ, લેન્થ, વિડ્થ, હાઇટ, નંબર ઓફ વિન્ડો, બેન્ચીસ અને બેન્ચીસ ઉપર સ્ટુડન્ટની સમાવવાની ક્ષમતા. વોઇડ શું આપ્યું? સુપર ડિસ્પ્લે. જે સુપર ક્લાસનું હતું ને, આ સુપર ક્લાસ છે, એનું ડિસ્પ્લે આપણે આપી દીધું અહીંયા. નંબર ઓફ બેન્ચીસ એ બધું આપી દીધું, સુપર ડિસ્પ્લે આપી દીધું, વોઇડ ડિસ્પ્લે આપી દઈએ અને ઇન્ટીજર ગેટ સીટ્સ આપણે હમણાં જ શીખ્યા, ગેટર અને સેટર. ગેટ મૂકી દીધું છે, સીટ્સ માટેનો એસ કેપિટલ લઈ લીધું છે. નંબર ઓફ બેન્ચીસ, કેટલી બેન્ચીસ છે અને કેટલા વિદ્યાર્થીઓની ક્ષમતા છે. ધારો કે અહીંયા 20 બેન્ચીસ લીધી છે અને દરેક બેન્ચીસમાં 3 વિદ્યાર્થી બેસી શકે છે, તો 20 ગુણ્યા 3 આવશે. ક્લાસરૂમ સબ ક્લાસમાં વપરાશકર્તા વ્યાખ્યાયિત કન્સ્ટ્રક્ટર અને મેથડ શોમાં સુપર ક્લાસરૂમમાં લખાયેલા કોડને ફરી ઉપયોગ થયેલો છે. સુપર ક્લાસના કન્સ્ટ્રક્ટર સબ ક્લાસમાં વારસામાં આવતા ન હોવાથી સુપર ક્લાસના કન્સ્ટ્રક્ટરને કોલ કરવા માટે સબક્લાસના કન્સ્ટ્રક્ટર ચાવીરૂપ શબ્દ સુપર વપરાયેલો છે. કન્સ્ટ્રક્ટરમાં આ કોલ પહેલું વિધાન હોવું જોઈએ. જ્યારે સુપર ક્લાસના કન્સ્ટ્રક્ટરનો સ્પષ્ટ રીતે એક્સપ્લિસિટ કોલ ન હોય ત્યારે પહેલા વિધાન તરીકે સુપરનો કોલ ગર્ભિત રીતે ઇમ્પ્લિસિટી સુપર ક્લાસ ચલ વગરનો કન્સ્ટ્રક્ટર છે. અહીંયા ક્લાસરૂમ ઓબ્જેક્ટના એટ્રીબ્યુટ પ્રદર્શિત કરવા સો મેથડનો ઉપયોગ કર્યો છે. સુપર ક્લાસ રૂમમાંથી ઇનહેરિટ થયેલા પ્રથમ 4 એટ્રીબ્યુટ પ્રદર્શિત કરવા માટે આપણે સુપર ક્લાસની ડિસ્પ્લે મેથડના હયાત કોડનો ઉપયોગ કરવા ઈચ્છીએ છીએ. આપણે જાણીએ છીએ કે ડિસ્પ્લે મેથડ સબક્લાસમાં પણ ઉપલબ્ધ છે. સો મેથડની અંદર આપણો ઈરાદો સુપર ક્લાસને ડિસ્પ્લેને કોલ કરવાનો છે. આ માટે આપણે સુપર ડોટ ડિસ્પ્લેનો ઉપયોગ કર્યો છે. હવે અહીંયા પ્રોગ્રામની અંદર ઇનહેરિટ થયેલું મૂકીએ, મતલબ જે ટેમ્પલેટ બનાવી રૂમ, એના પછી બનાવી ક્લાસરૂમ, તો એ બધાને ભેગું કરી રૂમમાંથી ક્લાસરૂમને આપણે બનાવીએ. પ્રોગ્રામ જોઈ લઈએ. ઇનહેરિટેન્સ. ઇનહેરિટન્સ પ્રોગ્રામ જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો લેન્થ, વિડ્થ, અહીંયા એક્સટેન્ડ ક્લાસ બનાવ્યો, અહીંયા ઇનહેરિટન્સ બનાવ્યો. ક્લાસરૂમ એક્સટેન્ડ જે બનાવ્યો એને સુપર ઘોષિત કરી દીધા. સુપર ડોટ ડિસ્પ્લે, સુપર લેન્થ, વિડ્થ, હાઇટ અને નંબર ઓફ વિન્ડો. હવે આ બધાની અંદર આપણે આ છેલ્લો એક પેરેગ્રાફ પેલા પ્રોગ્રામમાં ન જોયો ટેક્સ્ટબુકમાં, એ અહીંયા સમજાવવા માટે કે અહીંયા ઇનહેરિટન્સ લખ્યું છે એ મારી ફાઇલનું નામ રહેશે. મેઇન રૂટીનમાં છે માટે અહીંયા ક્યાંય મેઇન રૂટીન વાપરવામાં આવેલી હશે નહીં. પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન. રૂમ R1 ઇઝ ઇક્વલ ટુ ન્યૂ રૂમ 20, 15, 10 અને 2. R1 ડોટ ડિસ્પ્લે. ક્લાસરૂમ CR1 ક્લાસરૂમ બનાવીએ, ન્યૂ ક્લાસરૂમ, જેને લઈ લઈએ લેન્થ, વિડ્થ, હાઇટ, નંબર ઓફ વિન્ડો અને 2 વધારાની વસ્તુ કે કેટલી બેન્ચીસ છે ને કેટલા વિદ્યાર્થીઓ બેસી શકે છે એની ક્ષમતા. CR1 ને શો કરાવીએ. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન. હવે આપણે અહીંયા તો એનો એરિયા પણ શોધાવીએ. હવે એરિયા માટે આપણે અહીંયા ઓલરેડી મૂકેલું છે લેન્થ મલ્ટીપ્લાય બાય વિડ્થ, એટલે એના પ્રમાણે કામકાજ કરશે. ક્લાસરૂમ CR2 ક્લાસરૂમ 1 હતો, બીજો લઈએ જેની અંદર લેન્થ, વિડ્થ, હાઇટ, નંબર ઓફ વિન્ડો 4 અને અહીંયા બેન્ચીસ 20 સમાશે. દરેક બેન્ચીસ ઉપર વિદ્યાર્થીની બેસવાની ક્ષમતા 4 છે. CR2 ડોટ ડિસ્પ્લે. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન. અહીંયા રૂમની ટોટલ વિન્ડોઝ છપાવીએ આપણે. કરીએ પ્રોગ્રામને રન. કરીએ પ્રોગ્રામને રન. કમ્પાઇલ આપી દઈએ ગો. અહીંયા તમે જોઈ શકો છો
લેન્થ, વિડ્થ, હાઇટ, નંબર ઓફ વિન્ડો આ રૂમ 1 માટે છે. અહીંયાથી આ છે CR1 માટે. કારણ અહીંયા તમે એની જોડે કામ શું લીધું છે તો કે CR1 ઇઝ ઇક્વલ ટુ 30, 20, 12, 3, 21 અને 3. અહીંયા આંકડા આવી ગયા. એની ટોટલ નંબર ઓફ વિન્ડો 3 છે, બેન્ચીસ 21 છે, દરેક બેન્ચીસની સમાવવાની ક્ષમતા 3 છે. એરિયા ઓફ ક્લાસરૂમ એટલે લેન્થ મલ્ટીપ્લાય બાય વિડ્થ કરેલું છે. એવી જ રીતે વાત કરીએ CR2માં આ બધી કિંમતો સોંપી છે. CR2 માટે આપણે સીધું ટોટલ નંબર ઓફ વિન્ડોઝ શોધાવ્યું છે. ડિસ્પ્લે પણ લઈ લીધું. CR2 માટેનું ડિસ્પ્લે, ક્લાસરૂમ લેન્થ ફીટમાં, બધું ફૂટમાં, દરેક બેન્ચીસ ઉપર બેસનાર વિદ્યાર્થીઓની સંખ્યા 4, ટોટલ સીટ આટલી છે અને ટોટલ નંબર ઓફ વિન્ડો આટલી છે. તો આ હતો આપણો પ્રોગ્રામ ઇનહેરિટન્સ. અહીંયા એ જ પ્રમાણે આઉટપુટ તમે જોઈ શકો છો. 600 સ્ક્વેર ફીટ અને 4 વિદ્યાર્થીઓની ક્ષમતા. સુપર ક્લાસના પ્રાઇવેટ મેમ્બર્સ. અગાઉના ઉદાહરણોમાં બધા જ ઇન્સ્ટન્સને પેકેજ વિઝિબિલિટી હતી. આથી તે આખા પેકેજમાં સીધા ઉપયોગ માટે ઉપલબ્ધ હતા. આથી જો આપણે મેઇન મેથડમાં સીધા R1.length અથવા CR1.length એક્સેસ કરવા પ્રયત્ન કરીએ તો તેમાં કોઈ ભૂલ નહીં હોય. જો આપણે સુપર ક્લાસના ઇન્સ્ટન્સ વેરિયેબલની વિઝિબિલિટી બદલી અને પ્રાઇવેટ કરીશું તો આ વેરિયેબલ ક્લાસની બહાર સીધા ઉપલબ્ધ નહીં રહે. યાદ રાખો કે આ એટ્રીબ્યુટ અહીંયા જે આપેલા છે તે એટ્રીબ્યુટની અંદર સબક્લાસ આ એટ્રીબ્યુટ સબક્લાસના પણ હોય છે. છતાં પ્રાઇવેટ ઇન્સ્ટન્સ વેરિયેબલ અથવા મેથડ તેના સબક્લાસમાં પણ વિઝિબલ નથી. નીચે જણાવ્યા પ્રમાણે કોડ લિસ્ટિંગ અહીંયા જે આપેલું છે તેમાં એને ઘોષિત કરવામાં ફેરફાર કરીએ કે હવે જો આપણે એને એક્સેસ કેવા કરી નાખીએ પ્રાઇવેટ, તો હમણાં જેમ આગલા પ્રોગ્રામમાં જોયું એમ પ્રાઇવેટ ઘોષિત કરવાથી એરર દર્શાવશે. વાત કરીએ સુપર ક્લાસના. યાદ રાખો પ્રાઇવેટ મેમ્બર કે જે ક્લાસમાં વ્યાખ્યાયિત કરેલા હોય તેમાં જ સીધા ઉપલબ્ધ હોય છે અને બીજે ક્યાંય પણ નહીં. તેને અન્ય જગ્યાએ ઉપલબ્ધ કરવા માટે પબ્લિક એક્સેસર, મ્યુટેટર મેથડ, ગેટર અને સેટરનો ઉપયોગ કરવો પડે છે. સુપર ક્લાસના પ્રાઇવેટ મેમ્બર્સ. વિઝિબિલિટી મોડિફાયરના વિષય ઉપર આપણે શીખ્યા કે ઇનહેરિટેડ સબક્લાસના પ્રોટેક્ટેડ મેમ્બર્સ પ્રાઇવેટ મેમ્બર તરીકે ઉપલબ્ધ હોય છે. નીચે જણાવ્યા પ્રમાણે રૂમ ક્લાસના ઇન્સ્ટન્સ વેરિયેબલને બદલીને પ્રોટેક્ટેડ કરો. પ્રોટેક્ટેડ ફ્લોટ, લેન્થ, વિડ્થ, હાઇટ, પ્રોટેક્ટેડ બાઇટ એન્ડ વિન્ડોઝ. આ બદલાયેલો કોડ જ્યારે અમલમાં મૂકવામાં આવે છે ત્યારે 8.15માં દર્શાવ્યા પ્રમાણે આપણે એ જ પરિણામ મેળવીએ છીએ. અહીં એ નોંધવું જોઈએ કે જાવામાં બહુવિધ ઇનહેરિટન્સની સગવડ નથી. સબક્લાસમાં ફક્ત એક જ સુપર ક્લાસમાંથી આવે છે. હવે વાત કરીએ કોમ્પોઝિશન અને એગ્રીગેશન. કોમ્પોઝિશન અને એગ્રીગેશન ક્લાસની રચના છે જે અન્ય ઓબ્જેક્ટનો સમાવેશ કરે છે. તે અલગ અલગ ક્લાસ વચ્ચે હેઝ અ પ્રકારનો સંબંધ રચે છે. ઉદાહરણ તરીકે જો આપણે લાઇબ્રેરી ક્લાસનો અમલ ક્લાસ વ્યાખ્યાયિત કરીએ તો તેને એક રીડિંગ રૂમ વાંચન ખંડ હોય છે. અહીં રીડિંગ રૂમ નામના ક્લાસનો એક ઓબ્જેક્ટ છે. આ રીતે લાઇબ્રેરીમાં રૂમ હોય છે. જ્યારે કોઈ ક્લાસ અન્ય ક્લાસના ઓબ્જેક્ટનો સમાવેશ કરે ત્યારે તે કન્ટેનર ક્લાસ તરીકે ઓળખાય છે. અહીંયા આપણે કન્ટેનર ક્લાસવાળી વસ્તુ પણ જોઈશું. અહીંયા એવું કીધું છે કે દરેક વ્યક્તિનું નેમ અને એડ્રેસ હોય છે. અહીં નેમ ક્લાસ નેમમાં છે, જ્યારે જેને ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ એમ 3 એટ્રીબ્યુટ છે. એડ્રેસ ક્લાસ એડ્રેસમાં છે, જેને એટ્રીબ્યુટ હાઉસ નંબર, અપાર્ટમેન્ટ, સોસાયટી નેમ, એરિયા, સિટી, સ્ટેટ, કન્ટ્રી એન્ડ પિનકોડ એ બધા તેના એટ્રીબ્યુટ્સ હશે. કારને સ્ટેરિંગ, વ્હીલ્સ અને એન્જિન હોય છે. અહીં સ્ટેરિંગ ક્લાસ સ્ટેરિંગમાં હશે, વ્હીલ ક્લાસ વ્હીલમાં હશે અને એન્જિન ક્લાસ એન્જિનમાં છે. ક્લાસ કારને 3 એટ્રીબ્યુટ કારના ભાગ છે. હવે આપણે એક લાઇબ્રેરી જોઈએ જેની અંદર નંબર ઓફ બુક્સ, નંબર ઓફ મેગેઝિન, નંબર ઓફ ન્યૂઝપેપર, રીડિંગ રૂમ એવો એક જોઈ લઈએ કન્ટેનર ક્લાસ. વાત કરીએ કન્ટેનર ક્લાસની.
રૂમ આપી દીધો, પ્રોટેક્ટેડ મૂક્યા અહીંયા, પ્રોટેક્ટેડ ફ્લોટ, લેન્થ, વિડ્થ, હાઇટ, પ્રોટેક્ટેડ નંબર ઓફ વિન્ડોઝ, સ્ટેટિક ઇન્ટીજર ટોટલ વિન્ડોઝ. અહીં આપણે ટેમ્પલેટ એવી રીતે બનાવશું 3 પાર્ટમાં. આગલામાં 3 પાર્ટમાં જ બનાવ્યું હતું, રૂમ, CR1 અને ઇનહેરિટન્સ. એમ અહીંયા રૂમ, લાઇબ્રેરી અને કન્ટેનર ક્લાસ, એટલે કે બધું ભેગું કરીને એક. હવે આ લેન્થ, વિડ્થ, હાઇટ, નંબર ઓફ વિન્ડો આપી દીધું. વિડ્થ, હાઇટ અને નંબર ઓફ વિન્ડો અગાઉ પણ આપ્યું છે. નંબર ઓફ વિન્ડો પ્લસ થશે. ડબલ એરિયામાં લેન્થ અને વિડ્થ લઈ લીધી. લાઇબ્રેરી લઈ લઈએ. લાઇબ્રેરીની અંદર ઇન્ટીજર મૂક્યા છે નંબર ઓફ બુક્સ, નંબર ઓફ મેગેઝિન્સ, નંબર ઓફ ન્યૂઝપેપર, રૂમ, રીડિંગ રૂમ. લાઇબ્રેરીની વાત કરીએ તો આ લાઇબ્રેરી આખું જે ખાલી એક કન્સ્ટ્રક્ટર મૂકીએ તો એની અંદર ઇન્ટીજર NB, નંબર ઓફ બુક્સ NM, નંબર ઓફ મેગેઝિન NN, નંબર ઓફ ન્યૂઝપેપર, રૂમ R આખો સોંપી દઈએ. હવે એ બધા જે પણ વેરિયેબલ છે વેરિયેબલને પણ ડિક્લેર કરી દઈએ. નંબર ઓફ બુક્સ ને એ બધું આવી ગયું. વોઇડ ડિસ્પ્લે system.out.println નંબર ઓફ બુક્સ છાપશે, નંબર ઓફ મેગેઝિન છાપશે, નંબર ઓફ ન્યૂઝપેપર છાપશે. રીડિંગ રૂમ ડોટ ડિસ્પ્લે એટલે રીડિંગ રૂમનું જે કંઈ પણ ડિસ્પ્લે છે એ બધું આવી જશે. કન્ટેનર ક્લાસ, કન્ટેનર ક્લાસમાં શું લઈશું? R1 ની લેન્થ, વિડ્થ, હાઇટ, નંબર ઓફ વિન્ડો. જ્યારે લાઇબ્રેરીમાંથી નંબર ઓફ બુક્સ, નંબર ઓફ મેગેઝિન અને નંબર ઓફ ન્યૂઝપેપર લઈ લઈશું. એની માટે બનાવીએ રીડિંગ રૂમ R1. પહેલાં તો ક્લાસ લઈ લે, કન્ટેનર, ફાઇલનું નામ કન્ટેનર રહેશે. કન્ટેનર ડોટ જાવા, પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન, સ્ટ્રિંગ ERGS. રૂમ R1 ઇઝ ઇક્વલ ટુ ન્યૂ રૂમ, જેને આપણે આપીએ લેન્થ, વિડ્થ, હાઇટ અને નંબર ઓફ વિન્ડો. R1 ડોટ ડિસ્પ્લે આપી દઈએ લાઇબ્રેરી LIB, લાઇબ્રેરીને LIB થી આપણે શોર્ટ કરી અને રજૂ કર્યો, જેમાં મૂક્યું ન્યૂ લાઇબ્રેરી. 300 બુક છે, 20 મેગેઝિન છે, 5 ન્યૂઝપેપર છે અને રૂમ 1 છે, જેને આપણે રીડિંગ રૂમ તરીકે ઓળખી શકીએ. લાઇબ્રેરીને ડિસ્પ્લે કરીએ, પ્રોગ્રામને કરીએ રન. અહીંયા તમે જોઈ શકો છો આ રૂમ માટેની વસ્તુઓ છપાઈ, આ લાઇબ્રેરીની વસ્તુઓ છપાઈ અને છેલ્લે જે છે એ લાઇબ્રેરીની અંદર આવેલા રીડિંગ રૂમની વસ્તુઓ છપાઈ. લાઇબ્રેરીની અંદર પણ એક રીડિંગ રૂમ આપણે બનાવી દીધો R1, જેની લેન્થ, વિડ્થ, હાઇટ અને નંબર ઓફ વિન્ડો છે. આગળ જોઈએ. અહીંયા એવું કહે છે કે ક્લાસ કન્ટેનરની મેઇન મેથડમાં ક્લાસ લાઇબ્રેરીનો ઓબ્જેક્ટ LIB 4 ચલ આર્ગ્યુમેન્ટ સાથે કન્સ્ટ્રક્ટર વાપરીને બનાવવામાં આવ્યો છે. ક્લાસ લાઇબ્રેરીની મેથડ ડિસ્પ્લે ઓબ્જેક્ટને LIB ઉપયોગ કરીને ઇન્વોક કરેલી છે. ક્લાસ લાઇબ્રેરીમાં ઓબ્જેક્ટ રીડિંગ રૂમ ક્લાસરૂમનો એટ્રીબ્યુટ છે. 4 ચલ આર્ગ્યુમેન્ટ સાથેના કન્સ્ટ્રક્ટર ક્લાસ રૂમની છેલ્લી ચલ R નો ઉપયોગ કરે છે. અસાઇનમેન્ટ વિધાન રીડિંગ રૂમ ઇઝ ઇક્વલ ટુ R વાપરીને રૂમના એટ્રીબ્યુટને કિંમતો અસાઇન કરે છે. ડિસ્પ્લે મેથડ વ્યાખ્યાયિત કરેલી છે. રીડિંગ રૂમ ડોટ ડિસ્પ્લે દ્વારા રૂમ ક્લાસની ડિસ્પ્લે મેથડ ઇન્વોક કરે છે. અહીં નોંધ કરશો કે ડિસ્પ્લે મેથડની ઉપેક્ષા કરી નથી. આપણે ઇનહેરિટન્સનો ઉપયોગ કર્યો નથી. વાચક આ મેથડ માટે અન્ય નામ વાપરી શકે. LIB ડોટ ડિસ્પ્લેને બદલે લાઇબ્રેરી ક્લાસમાં શોનો ઉપયોગ મેઇન મેથડમાં LIB શો વડે થઈ શકે. આવા સંજોગોમાં વાચકને એ વિચાર આવે કે ઇનહેરિટન્સ શા માટે ન વાપરું, શા માટે લાઇબ્રેરી ક્લાસને રૂમ ક્લાસમાંથી ઇનહેરિટ ન કરું અને તેમાં 3 વધારાના એટ્રીબ્યુટ ઉમેરવા. અહીં ખાસ એ નોંધ કરજો કે લાઇબ્રેરી એ રૂમ પ્રકારનું નથી. લાઇબ્રેરી જે છે એ રૂમ પ્રકારનો નથી, પણ લાઇબ્રેરી અને રૂમ વચ્ચે ઇઝ અ સંબંધ નથી, પણ હેઝ અ સંબંધ છે. લાઇબ્રેરીમાં રૂમ હોય છે, તેનો રીડિંગ રૂમ તરીકે ઉપયોગ થાય છે. આથી રીડિંગ રૂમને આપણે રૂમના પ્રકારનો જણાવ્યો છે, જ્યારે લાઇબ્રેરી ક્લાસનો એક એટ્રીબ્યુટ છે. આ તો આપણું ચેપ્ટર નંબર 8 જાવાના પ્રોગ્રામિંગ